ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. મમ્મી અમે બધાએ જ્યુસ પી લીધો, પણ આ મમ્મીનો મૂક્યો છે તો આપણે થોડો ભગવાનને ધરાઈશું, પછી મમ્મી પી લેશે. બરોબર, તો ચલો આપણે લાલજીને આજે મળીએ. તો અમારા લાલજી ભગવાન રેડી થઈ ગયા છે. મસ્ત ઓરેન્જ કલરના વાઘા, રામાનો ઓરેન્જ બાંધણીના આજે ભગવાનને. અને જો ભગવાનને જ્યુસ અમે જે પીએ છીએ ને એ ધરાઈએ છીએ. હે મમ્મી? મમ્મી જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ સામે ગુડ મોર્નિંગ. પૂજા કરી લો તમે. બરોબર, તો ચલો હવે મોર્નિંગનું બતાવીએ સુખ. બહાર અમારા મસ્ત પલ ફૂલ આવી ગયા છે. આજે લાલજીને ધરાઈશું આપણે. તો ચલો આપણે મળીએ અગાસીમાં. ચલો મસ્ત ફૂલ થોડા એવા છે. ના ઠંડી જો ઠંડી છે બહાર. અહીંયા આ બધા પથ્થર ઠંડા થઈ જાય છે. તો અહીંયા મમ્મી પૂજા કરી લે આરતી બારતી. અને ચલો આપણે મળીએ નીચે. કચરાવાળો આવ્યો છે તો કચરો નાખ્યા ને. કાલે આપણે ઘરે નહોતા. કાલે અમારા રવિવાર અમે કાકાના ઘરે કડી ગયા હતા. મજા આવી ગઈ. આખો દિવસ રહ્યા. પછી બપોરે અમે નીકળી ગયા હતા ત્યાંથી, કેમ કે રવિના પગે થોડું પેલું વાગેલું હતું ને, એટલે ગાડી ચલાવીને કે હું થોડું આરામ કરી દઉં ઘરે. તો ચાલો પછી મળીએ આપણે. તો કચરો બચો નાખીએ, બધા જોડે ગુડ મોર્નિંગ કરાવીએ આપણે. હેલો ગાઈઝ, હું એડિટિંગ કરતો હતો તો ખાલી પૂછવાનું રહ્યું, અને પૂછીને પછી આપણે બેગ પેક કરીને બોરે બિસ્તા ભરીને આપણે જઈશું હવે સ્કૂલ. કયું પેપર છે આજે? આજે સાયન્સનું. સાયન્સનું પેપર છે. સાયન્સનું તો ખબર જ છે ને મને કેવું આવડે છે બરોબર, પણ તું અક્ષર સારા કાઢજે અને સ્પેલિંગમાં ભૂલ ના કરતો. એટલે હું બતાવતો ને આ જો અક્ષર કાઢે ને મેં એવું કાઢે. આવા ચાલ જો આવા. જય સ્વામિનારાયણ. વેદુ શાંતિથી પેપર વાંચજે ને લખીને આવજે. જય સ્વામિનારાયણ. વેદુ જાય છે હવે સ્કૂલ. ના જો અમારા કબૂતર. તો ચલો આપણે પૂજા કરી લઈએ આજે. હવે વેદુભાઈ ગયા પછી મળીએ. બેન લઈને આવ્યા તમે? લઈ આવ્યો ને. એકલા ગયા આજે? અંદર ગયા હતા બહારથી? અંદર તો બોતો અંદર ઉભા હતા એમ? કઈ જગ્યાએ? સ્કૂલની અંદર. હા, એટલે પગના હિસાબે. કઈ નહીં, હવે ધીમે ધીમે ચાલવાનું ચાલુ થયું, વાંધો નહીં હવે. એવું છે. અને વેદુભાઈ શું એક્ઝામમાં કરીને આવ્યા? એ જ તો 20માંથી 19 લઈને આવશે. એવું છે એમ? પેપર સોલ્વ કર્યું તમે? પેપર આપો તો સોલ્વ કરું ને. પેપર નહીં હાલતા? તો ચલો પછી આપણે વેદુભાઈને મળીએ. અને અમારું જમવાનું રેડી થઈ ગયું છે. ખાલી ભગવાનને થાળ ધરાવવાનો છે બસ. અને એટલું જ કામ બાકી છે, રસોઈ સાફ કરવાનું, વાસણ ધોવાનું. હે તો હે મમ્મી વહેલા ઉઠીએ એટલે વહેલા પતી જાય ફટાફટ. હે તો કાલે 3 વાગે ઉઠ્યા હતા, આજે 5:30 વાગે. હા એટલે હા. તો થોડું વેદુભાઈના માટે ટિફિન બનાવવાનું નહીં હોતું ને, સવારમાં ગરમ બનાવી દે એટલે ખાઈ લે. એ અત્યારે 11:30 વાગે તો આવી જાય. એટલે જમવાનું અમારે રોજ અમે 12:30 વાગે જમીએ. ના હોય તો હે મમ્મી 12. હા, એને ટિફિન ભર્યું એટલે અમે 12 વાગે જમીએ, બધું કામ બામ પતાવી. પણ એ આવી જાય એટલે એને થોડી ભૂખ લાગે એટલે 11:30 વાગે હવે થાળ બહાર ધરાવીએ. એ આવ્યો છે તો બરાબર. પછી વેદુભાઈને મળાવીએ આપણે કેવું ગયું પેપર એનું. બરાબર, તો ચલો અહીંયા બતાવું. અહીંયા અમે કોબીનું શાક બનાવ્યું છે, કોબીજ, દાળ, અને આમાં છે ભાત, આ વઘારેલી રોટલી. અને રોટલી થઈ ગઈ છે એટલે ભોલુભાઈની અમે રાહ જોતા હતા આવે એટલે જમીએ, થાળ બાર ધરાવીએ. તો ચલો ભોલુભાઈને મળીએ. બિગ બોસમાં ગૌરવ
ખન્ના એ તો ખબર જ હતી એ જ બનવાનું હતું અનુપમાનું હે ને શું વેદુભાઈ કેવું ગયું તમારું પેપર 19 કે 20 તો આવ્યું છે. એવું છે એમ અક્ષર સારા કાઢ્યા હતા અક્ષરના માર્ક્સ કપાશે પણ આવી ગયા. બ્લેક પેન લઈ ગયું તો હમ. હા એટલે એક કહું બ્લેક પેન લાવવાનું ભૂલી ગયું. હા એક બ્લેક પેન પણ તો પડી ગઈ પણ લેવાનું ભૂલી ગયું. બીજું બ્લેક પેન યુઝ કર્યું. યુઝ કરી તેમ એટલે એવી રીતે લખીએ ને આન્સર બ્લુ પેનથી અને ક્વેશ્ચન પેલા એનથી લખો સાફ કરતો નહીં. કેમ શું થયું એટલે આ ગંદુ લાગતું નહીં મને. એવું છે એમ તો વેદુભાઈનું કયું પેપર હતું સાયન્સ. સાયન્સનું પેપર સારું ગયું છે તો ચલો થાર બાર ધરાવો ચલો બોલુભાઈ પેલા ભાઈબંધો પૂછ્યું આન્સર બોલે આનો આન્સર બોલે ને આનો આન્સર બોલે ને ક્લાસમાં એવું કહેતો તેમ એટલે મેં બી એક સંબંધ બનાવવો હોય ને હા એ ભાઈમાં નાનું માંજર હતા એવું કીધું એમ પણ તને તો આવડતું હતું તો શું કામ પૂછવાની જરૂર જોઈન્ટ જોઈન્ટ અહીંયાની આ જોઈન્ટ કઈ જાય એ હા હતું એવું હતું એમ એટલે એને પૂછ્યું એને હિંગમ એવું છે એમ એ થાર રેડી કરી દીધો છે આવતા મને આપી દેવાનું, ભગવાન આવું જો મસ્ત લડ્ડુ શાક ને બધું જાઓ ચલો ભોલુભાઈ અમારે થાર ધરાઈ આવશે આજે બરોબર ને જો કાલે અમારા લાલજીને સવારમાં ખાલી મોર્નિંગમાં થોડું દૂધ ને બધું ધરાઈ દીધું હતું અમે નતા આખો દિવસ એટલે તો આજે ભગવાનને ઘંટડી વગાડીએ અને થાર જમાડીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ લડ્ડુ ખાઓ લાલજી લડ્ડુ ખાઓ અમે લાલજીને લડ્ડુ ખાઓ અમારા લાલજી જમી લીધું છે મસ્ત મજાનું તો ચલો કઈ થાળી રહી છે લઈ જઈએ આપણે ભગવાનનો થાળ જમતા લાડુ બાડુ સર આનો લાડુ એ ભગવાનના જમા લાડુ આમ ધરાયો છે લઈ લે બીજું લાડુ લાયા હા લ્યો બાપા લે ને કોણ લાયા બહુ ત્રાસ ચલો અમે લોકો જમી લઈએ પછી મળીએ બરોબર બોલે ને આથી મળી જમીને આરામ કરે છે આ મોબાઈલ આમ કરજો જો આરામ ને મોબાઈલ જોઈએ રાખવાનો અને વેદુભાઈ તમે શું કરો છો વેદુભાઈ આમાં ટીવી ચાલુ થઈ ગઈ કયું પેપર છે જોજે તાર પેલા એમાં હા મેક્સ પેપર છે થોડી વાર રમી લે પછી એની તૈયારી કર હા તો અમે લોકો જમીન બમીન કામ બામ પતાવીને હવે બેસે છે થોડી વાર તો મમ્મીને ક્યાંક બહાર જવું છે તો પછી હમણાં કદાચ હિરલબેન આવશે તો પછી આપણે મળાવીશું બરાબર ચાલો અમે લોકો જઈ રહ્યા છે ખબર કાઢવા એક જણની હું અને હિરલબેન બી આવ્યા છે ચલો અમે ખબર કાઢીને આવીએ હેલો દોસ્તો કેમ છો મજામાં છો સાંજના વાગી ગયા છે 4 અને હું બનાવવા બેઠો છું મારા અને વેદુ માટે ચા આજે મમ્મી અને વેદુની મમ્મી બંને ગયા છે હોસ્પિટલ એક રિલેટિવની ખબર કરવા માટે અને હું અને વેદુ અત્યારે ઘરે બેઠા છીએ હું એ લોકોની રાહ જોઈને બેઠો છું એ આવે પછી મારે ઓફિસે જવું છે ચાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે હું અને વેદુ ચા બનાવી રહ્યા છે વેદુ ટીવી જોવે છે હું ચા બનાવી દઉં બરાબર ફટાફટ ચા પી લઈએ ત્યાં સુધી આવી જાય એ વેદુને ટ્યુશન હું મૂકી જઉં છું બરાબર તને એ લઈ જાય બરાબર ને હવે ચા રેડી થાય એ ચા પી લઈએ બરાબર ને ત્યાં સુધી બાય બાય અમે લોકો આવી ગયા 5 વાગ્યા હતા પણ આવીને ચા બા પીધી હિરલબેન એ એમના ભાઈ જોડે ઘરે જતા રહ્યા ઓફિસ જતા હતા તે મૂકતા ગયા ને એ મમ્મી હે મમ્મી જય સ્વામિનારાયણ તો અમારા પ્રીતિબેન છે એમના નણંદ છે એમની ખબર કાઢવા હોસ્પિટલ ગયા હતા એટલે અમે હાલ તમને મળીએ છીએ કેટલા વાગે 6 વાગે અમે બ્લોગ બનાવ્યું બરાબર તો આ કપડાને બધું વારવાનું બાકી હતું એટલે કપડાને બધું વારી લઈએ બરાબર ને વેદુભાઈ અમારા આવશે 7:30 વાગે બરાબર તો એમને સારું છે એટલે મેં મળવા ખબર તો ચલો પછી મળીએ વેદુભાઈ આવે એટલે વેદુભાઈ આજે કોણ મૂકવા આવ્યું ટ્યુશન એ વેદુભાઈ પપ્પા મૂકવા હતા એમ આ સ્વેટર બેટર પહેરી નતા આવ્યા તમે હા તો ચલો આજ તો અમે ટ્યુશનથી આવી ગયા છીએ
અભી હું એ અલગ સ્ટેજમાં બેઠો છું કેમ કે મેં ઘડિયાળ પહેરી છે. હવે કાલે છે મેથ્સની એક્ઝામ, એના માટે તૈયારી કરી લીધી છે આપણે. તો આપણે ગઈ રીતે મળીએ. જો આપણે ટ્યુશન અહીંયા છીએ, એનો નજારો છે. અહીંયા છોકરા સાયકલ લઈને જાય છે ઘરે, જોઈ લો. નહીં જવું આ ટાઈમ, પણ આ ટાઈમ નહીં જવું મને. અભ્યાસ એક વસ્તુ આવશે અને જવાનું હતું પણ મેં ના પાડી એટલે નહીં જવાનું. અને આ છે અમારે ત્યાંનું વ્યૂ. આજે અમારો અસ્મર કરીએ છે આ પીવાનું. એ પેટમાં શું અસમાન થાય ખબર છે ને, એની અસર અસમાન કરીએ આજે. વાત કરે છે તે શું થાય મમ્મી? આ પેટમાં જાય તો લાઈ પડે. લાઈ બરાબર પેટમાં નાખીને ટ્રાય કરું. ચાંદા પડે. એ ચાંદા પડ અરે થોડું બધું ઠંડી છે. તો જો શરદી થાય ને તો આઈ બન્યું એક્ઝામ ટાઈમે મૂકી દે, એમ મૂકી એક સીપ લેવાનો હતો ખાલી. એક સેપી નહીં લેવો. આઈ મોટે મેક્સ નું પેપર છે. વેદુભાઈ શું કરીને આયા? થોડું ચલો હવે. જો ફ્રેક્શન પણ ઇક્વિવેલન્ટ બધા હા લર્ન કરીને આવ્યો એટલે હવે મને ખબર પડી ગયા. હા. તો હવે ચિંતા કોઈ નહીં. ચિંતા કોઈ નહીં. તે થોડી વાર બેસ. ખાલી read કરતી હા તો ટ્યુશન થી આવીને થોડી વાર બેસ, તો પછી હવે હમણાં કરીને બેસે, રીડ કરીને, બરોબર? અને જે ના આવડતો એ દાખલો કરી લેજે. હા ત્યાં સુધી આપણે નેટફ્લિક્સ જોઈએ આપણે. હા જમીન પછી બેસી જવાનું છે. આજ મને બહુ- વહેલું ઊંઘી જવાનું છે. સવારમાં વહેલું ઉઠાય, બરોબર? જો પેદુભાઈ જમવાનું થઈ ગયું છે. આ શું પેકેટો લઈને આવ્યો તું? ગોપાલના આલજે મને. ગોપાલ પેદુભાઈ ગોપાલ બહુ ભાવે છે. ગોપાલ આ બે મૂકી દે. હા જમવાનું થઈ ગયું છે. જમીન હવે જમવા ચલો. એ લોકો જમી લઈએ હે મમ્મી, પછી નવરા બવરા થઈએ. બપોરે આરામ મળ્યો નથી તો થોડી વાર વહેલા ઊંઘી જઈએ. તો સવારમાં વેદુભાઈના એક્ઝામ છે ને તો થોડા વહેલા ઉઠાડીએ ભણવા માટે. 5:30 વાગે ઉઠી જાઉં છું એટલે એને જોડે જોડે ઉઠાડી દઉં છું. એટલે 6 થી 7, 7 થી 8 વાંચી લે 2 કલાક. તો ચલો અમે લોકો જમવા બેસી ગયા છે. ચલો લાઈક કરજો, જો, શેર શેર કરજો, કરજો. સબસ્ક્રાઇબ કરજો. ચલો ભાઈ હવે અમે સૂઈ જઈએ. વેદુભાઈને મજા પડી અમેરિકાથી, યુએસથી ફોન ચાલુ હતો એટલે મજા પડી છે બોલવું. ચલો તો મમ્મી જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ. બરોબર વાગી ગયા 1:15. આ ઘડિયાળ અમારી 10 મિનિટ આગળ છે એટલે 11:05 થઈ. બરોબર તો સૂઈ જઈએ. વહેલા ઉઠીએ. બોલું થોડું સવારમાં થોડું 6 વાગે ઉઠાડીએ. બોલું થોડી પરીક્ષાની એક્ઝામની તૈયારી કરી દે. ચલો હા બોલું ભાઈ. પાણી ભરી લઈએ. ચલો ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.